વાંકાનેરના પૌરાણિક ફળેશ્વર મંદિરના બ્રહ્મલીન મહંત સદગુરુ રામકિશોરદાસજી બાપુની 17મી વાર્ષિક પુણ્યતિથિની ધર્મમય ઉજવણી કરવામાં આવી હતી। રામકિશોરદાસજીએ પોતાનું સમગ્ર જીવન ગૌ સેવા, ભજન અને ભોજનના જીવન મંત્ર સાથે સાધુ સંતોની સેવા કરી મંદિરના વિકાસમાં વ્યતીત કર્યું હતું। તેમજ ગુરુપૂજન, રામધૂન, આરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો શહેરીજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। सीताराम विशाल भाई पटेल फड़ेश्वर मंदिर संचालक आज रोज पूज्य रामकिशोरदास बापू ने 17મી वार्षिक पुण्यतिथि निमित्ते अत्रे निज मंदिर में बापूनु पूजन करवामां आव्युं। आजे बापूनी पुण्यतिथि निमित्ते भंडारानुं आयोजन पण करवामां आव्युं छे, जेमां समग्र वांकानेरनी तथा राजकोटना बापूना भक्तोने पधारवाना छे। बापू एमनी नानी उमरथी ज आ मुनिबाबानी जग्या तरीके प्रख्यात फळेश्वर महादेव मंदिर में आव्या हता अने त्यारथी तेओए पोतानुं समग्र जीवन अत्रे निज मंदिर में पसार कर्युं अने कायमी मंदिर में ज पोतानुं आखुं जीवन वीताव्युं छे। एमनो एक ज मंत्र हतो, गौ सेवा अने भक्तोने गरीबोने भोजन, भजन अने भोजन कराववानुं। आजे बापूनी 17મી वार्षिक पुण्यतिथि निमित्ते महाप्रसादનું आयोजन કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેરના તમામ ભક્તો પધાર્યા છે અને તમામે લાભ લીધો છે। મારું નામ મેહુલ મહારાજ, મેહુલભાઈ પાંધી, સમસ્ત લોહાણા જ્ઞાતિના ગોર મહારાજ, ફળેશ્વર મહાદેવ મંદિરના પણ મહારાજશ્રી તરીકે પૂજન વિધિ કરાવનાર, તેમજ આજે ફળેશ્વર બાપુની પુણ્યતિથિ નિમિત્તે 17મી પુણ્યતિથિ નિમિત્તે આજે ગુરુ પૂજનનો કાર્યક્રમ હતો। બાપુ સદગુરુ રામકિશોરદાસજી મહારાજ બહુ ઉંમરની 7-8 વર્ષની ઉંમરે અહીંયા પધારેલ હતા, તેમજ ત્યારથી અત્યાર સુધીનું પુણ્ય બધું પૂર્ણ જીવન બાપુની ગૌ સેવામાં, અન્ન ક્ષેત્રમાં તેમજ સાધુ સંતોની સેવામાં રહી અલખ જગાડી અને આ ધાર્મિક કાર્યો બધા કરેલા અને સેવાનું કાર્ય કરેલું। આજે બાપુની 17મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુ મહારાજનું અહીંયા પૂજન કરી ભાવ, ભક્તિ અને શ્રદ્ધા મુજબ દરેક ભાવિ ભક્તોએ આ ગુરુ પૂજનનો લાભ લીધો છે અને બાપુની ગૌ સેવાની ખાસ કરીને તેમજ ભોજન અને ભજન એનો મૂળ મંત્ર હતો અને સાધુ સંતોની સેવા, ગાયની ગૌ સેવા, અન્ન ક્ષેત્ર, આવા બધા બાપુએ જ્યાં સુધી જીવન હતું ત્યાં સુધી પૂર્ણ આવા બધા કાર્યો કરેલા। આજની તિથિ નિમિત્તે સદગુરુ શ્રી રામકિશોરદાસજી મહારાજને, બાપુને, સદગુરુ પરમાત્માને ભાવ, શ્રદ્ધા, ભક્તિપૂર્વક આજના દિવસે આપણે સૌ ભેગા મળી વંદન કરીએ। ફળેશ્વર મહાદેવ કી જય।